સુરત મનપામાં વર્ષ 2010માં કોંગ્રેસ કોર્પોરેટર ઉમેદવાર રેખા ગામવાએ આવાસ યોજનામાં કૌભાંડ આચર્યાના આક્ષેપ લાગ્યા છે। સમગ્ર મામલો શું છે, આવો વિગતવાર અહેવાલમાં જાણીએ। કહી શકાય કે સમગ્ર ઘટના જે છે તે અમરોલી વિસ્તારના છાપાવાડા વિસ્તારમાં જે તમને સીધા હું દ્રશ્ય બતાવીશ છે। એક જ પરિવારના સભ્યો કે જે એક જ પરિવારના લોકોને 12 મકાનો ફાળવેલા છે। શાસનમાં કોઈ પણ અધિકારીઓ જોડે, મંત્રીઓ જોડે ગરોબો ધરાવતા હોય તો જ શક્ય છે, બાકી તો આ શક્ય છે જ નહીં। મકાન વિહોણા ગરીબો માટે સરકાર અનેક યોજનાઓ બહાર પાડી અને માથે છત મળે તેવી વ્યવસ્થા ઊભી કરે છે, પરંતુ અમુક મોટા માથાઓ તેમાં પણ લાભ લેવાનું બાકી નથી રાખતા। આવો જે કિસ્સો સુરતથી સામે આવ્યો છે। સુરત કોંગ્રેસના મહિલા નેતાએ પોતે અને પોતાના સગા સંબંધીઓના નામે આવાસ યોજનાના મકાનો બનાવી લીધા છે। एफ में जो कौन कौन यहाँ रहता है? जब भी हम 306 में कौन रहता है? वहाँ पे प्रमिला बहन रहते हैं। बाकी सब लोग का जिसका नाम पे है वहाँ पे सब लोग वही मकान मालिक सब रहते हैं। यहाँ पे कोई भाड़ा वाला ऐसा कुछ है नहीं। तो ये जो प्रमिला बहन वो आते हैं क्या यहाँ? हाँ, कभी कभी वो आते हैं, लेकिन उसकी दूसरी जगह में कहीं फ्लैट है, इसके लिए यहाँ पे कभी कभी आता है, लेकिन अभी उसका रूम वैसे ही है। સુરતમાં ભાજપના રાજમાં કોંગ્રેસી નેતાઓને જે છે તે લોટરી લાગી હોય તેવા આક્ષેપો હાલ અત્યારે ઉઠવા પામ્યા છે। જે ચોક્કસથી અમદાવાદના એક આંબાવાડી કિરણ પરમારે આવા આક્ષેપો કર્યા છે અને કહી શકાય કે સમગ્ર ઘટના જે છે તે અમરોલી વિસ્તારના છાપાવાડા વિસ્તારમાં જે તમને સીધા હું દ્રશ્ય બતાવીશ કે ગુજરાત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના, ગુજરાત હાઉસિંગ બોર્ડ જે તાપી ત્યાં આ સમગ્ર ગેરરીતિ મકાનોની વહેંચણી મોટી ગેરરીતિ થઈ હોય તેવા આક્ષેપો છે। તો બીજી તરફ કિરણ પરમાર દ્વારા જે છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત તકેદારી આયુક્ત તેમજ અન્ય કચેરીઓમાં અરજીઓ કરીને તેમાં ગંભીર આક્ષેપો અને આખી રીતના છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની સુરતના જે છાપરા પાટિયામાં જે તાપી રેસિડેન્સીની યોજનાઓ જે છે તે ગરીબો માટેની હોય છે, તેમજ સુરત શહેર કોંગ્રેસના આગેવાન કહી શકાય પૂનમબેન ગામવાના પરિવારજનોને ખોટી રીતે મકાનો ફાળવ્યા હોવાના આક્ષેપો। 2010માં કોંગ્રેસ કોર્પોરેટર ઉમેદવાર રેખા ગામવાએ આ મકાનોમાં કૌભાંડ કર્યાનો અરજદારે આક્ષેપ કર્યો। રેખા ગામવાના પતિ મોટા બિઝનેસમેન, બિલ્ડર અને ટ્રાવેલ એજન્સીના માલિક છે। તેની પુત્રીના નામે રિસિતા ડેવલપર નામની કન્સ્ટ્રક્શન ફર્મ પણ છે અને ઓલપાડ તાલુકામાં 3 ગામોમાં તેમની ફ્લેટ, બંગલા અને પ્લોટ જેવી સ્કીમો પણ ચાલે છે। કિરણભાઈ, જે પ્રમાણે સુરતની જે તાપી આવાસ યોજના છે ગરીબો માટે બનાવવામાં આવેલી છે, શું આવાસ યોજનાની અંદર કૌભાંડ છે ને કોના દ્વારા કરવામાં આવ્યું છે? બરાબર, સુરતની અંદર તાપી રેસિડેન્સી છે અમરોલી પાઠા વિસ્તારમાં। હવે ત્યાં પૂર્વ કોર્પોરેટર પ્રેમિલાબેન, રેખાબેન વિજયભાઈ ગાંભા કે જે લોકો ભાજપ જોડે સાંઠગાંઠ ધરાવતા હતા અને ભાજપના કાર્યકર્તાઓ બીજેપીવાળાઓ જોડે રહીને જ અને આની અંદર એક જ પરિવારના સભ્યો કે જે એક જ પરિવારના લોકોને 12 મકાનો ફાળવેલા છે, જેની અંદર ખોટા આધાર કાર્ડ, ખોટા આવકના પુરાવાઓ એ રજૂ કરેલા છે। એ રજૂ કરીને એક જ પરિવારના 12 મકાન મેળવેલા છે। તાપી રેસિડેન્સીની અંદર આ મકાનો ફાળવવા માટે જે વેઇટિંગ લિસ્ટમાં નામ આવે તો પહેલાં વેઇટિંગમાં જેને હોય એને વેઇટિંગવાળાને મળે, પણ આને વેઇટિંગમાંથી નહીં પણ ડાયરેક્ટ ફાળવવામાં આવેલા છે, જેની અમને માહિતી મળતા હોય આરટીઆઈથી માહિતી મેળવી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં, સીએમઓમાં બધે આ બાબતની ફરિયાદ રજૂઆત કરેલી છે। તો ખોટી આવક એટલે શું? આ લોકો કરોડોની સંપત્તિઓ ધરાવે છે, ફ્લેટો ધરાવે છે। ઈડબ્લ્યુએસ અને આવાસ યોજનાનો એક નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં કોઈ પણ જગ્યાએ મકાન ધરાવતા હોય તો એને આનો લાભ મળતો નથી। તેમ છતાં કરોડોની સંપત્તિ ધરાવતા વૈભવી ફ્લેટો ધરાવતા હોવા છતાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની અંદર એક જ પરિવારનાને 10 થી 12 મકાનો
આ લોકોએ મેળવેલા છે ખોટી રીતે ગેરરીતિ આચરીને. તમે જે પ્રમાણે વેસુના ફ્લેટની વાત કરી, આના સિવાય બીજા ઘણા બિઝનેસ છે, પરંતુ આવાસ યોજનાની અંદર 3 લાખની લિમિટેશન આવેલી છે, તો વેસુની અંદર પ્લોટ અને 3 લાખનો આવકનો દાખલો કેવી રીતે આવ્યો હશે? હવે એ તો આ સરકારની અંદર એમની જો સાંઠગાંઠ હોય, બીજેપીના ધારા કોઈ પણ શાસનમાં કોઈ પણ અધિકારીઓ જોડે, મંત્રીઓ જોડે ઘરોબો ધરાવતા હોય તો જ શક્ય છે, બાકી તો આ શક્ય છે જ નહીં. આટલી આવક સિવાય પણ ઘણા વેપાર અને ઓફિસ મકાનો રેખા અને તેના પતિ પાસે છે. તેમ છતાં રેખા ગામવાએ ગરીબોના મકાનો પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે. સાથે જ મુખ્યમંત્રી સુધી ફરિયાદ પણ પહોંચી છે. સુરતથી અક્ષય મકવાણા અને અમદાવાદથી મેહુલ દુધરેજિયાનો સંયુક્ત રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.